ઉપરવાસમાં થયેલા ધોધમાર વરસાદની જ્યાંથી વડોદરામાં ઓરસંગ નદી બે કાંઠે વહી ડભોઈમાંથી પસાર થતી ઓરસંગ નદીના પાણી નર્મદા નદીમાં ભળ્યા। ચનવાડા, કરનેટ, જૂની માંગરોળ ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા। સાથે જ સિદ્ધપુર, ઓરડી, રાજપુરા, ગુમાનપુરા ગામના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદને પરિણામે ઓરસંગ નદી પણ બે કાંઠે થઈ છે। ડભોઈ પાસેથી પસાર થતી ઓરસંગ નદીમાં નર્મદા નદીના નીર ભળ્યા છે। ચનવાડા, કરનેટ, જૂની માંગરોળ, સિદ્ધપુર, ઓરડી, રાજપુરા, ગુમાનપુરા સહિતના ગામો એલર્ટ પર છે। ઉપરવાસમાં થયેલા ધોધમાર વરસાદની જ્યાંથી વડોદરામાં ઓરસંગ નદી બે કાંઠે વહી ડભોઈમાંથી પસાર થતી ઓરસંગ નદીના પાણી નર્મદા નદીમાં ભળ્યા। ચનવાડા, કરનેટ, જૂની માંગરોળ ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા। સાથે જ સિદ્ધપુર, ઓરડી, રાજપુરા, ગુમાનપુરા ગામના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદને પરિણામે ઓરસંગ નદી પણ બે કાંઠે થઈ છે। ડભોઈ પાસેથી પસાર થતી ઓરસંગ નદીમાં નર્મદા નદીના નીર ભળ્યા છે। ચનવાડા, કરનેટ, જૂની માંગરોળ, સિદ્ધપુર, ઓરડી, રાજપુરા, ગુમાનપુરા સહિતના ગામો એલર્ટ પર છે।